ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી આગાહી જાહેર કરવામાં આવી છે। ગઈકાલે એટલે કે 5 મેના રોજ અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો તો વાવાઝોડાના કારણે વૃક્ષો પણ તૂટી પડ્યા હતા। સાબરકાંઠાના વડાલીના સુરજપુરા ગામનો એક પરિવાર બાઇક પર સવાર થઈ સતલાસણા તરફ જઈ રહ્યો હતો ત્યારે ધરોઈ સતલાસણા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપી અને રોંગ સાઈડમાં આવતી એક ટાટા ગાડી આ બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર 4 લોકો ફંગોળાયા હતા। 5 મે અકસ્માતની ઘટના બની હતી જેમાં એક 26 વર્ષીય યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 3 સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે। મહેસાણા જિલ્લાના ધરોઈથી સતલાસણા જવાના માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે। રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા એક કારે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જ બાઇક સવારો રોડ ઉપર ફંગોળાયા હતા જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી ઘટના સ્થળે મૂકી જ ફરાર થઈ ગયો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યનું એકંદર પરિણામ 83.86% નોંધાયું છે। આ પરિણામમાં મહેસાણા જિલ્લા અને ખાસ કરીને કડી તાલુકાના પ્રદર્શન પર સૌની નજર રહી હતી। મહેસાણા જિલ્લાએ 88.14% સાથે સારું પ્રદર્શન કર્યું છે જ્યારે કડી તાલુકાના પરિણામની વાત કરીએ તો કડી કેન્દ્ર ખાતે કુલ 2933 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જ્યારે 2907 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2516 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। આ સાથે કડી તાલુકામાં આ વર્ષનું પરિણામ 86.55% નોંધાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ 10 SSCના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાનો શાનદાર પ્રદર્શન કર્યું છે। આ જિલ્લાએ 90.19% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શિક્ષણ ક્ષેત્રે પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। ગત વર્ષના 89.29% પરિણામની તુલનામાં આ વર્ષે પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરશાહ તરફના માર્ગ પરથી 7 થી 8 મહિનાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ દાંતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બાળકીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાંતા CHC કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતકનું નામકરણ અને અન્ય વિગતો સ્પષ્ટ થશે। પાલનપુર શહેરમાં માનસરોવર ફાટક પાસે આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી બનાસકાંઠા SOGએ મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે ₹12.35 લાખ આંકવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ અને ઇકબાલગઢ પંથકમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી। શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી। આના કારણે રસ્તાઓ પર અને ખુલ્લા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી। વાતાવરણમાં આવેલા પલટાને કારણે છેલ્લા કેટલાય સમયથી અનુભવાઈ રહેલા ભારે બફારામાંથી લોકોને આંશિક રાહત મળી હતી। સામાન્ય રીતે શિયાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતમાં રોગચાળો માથું ઉંચકતો હોય છે પરંતુ સુરત શહેરમાં વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। શહેરમાં ઝાડા કમળો અને તાવના કારણે એક માસૂમ બાળક સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। લિંબાયતમાં
તાવ ઝાડા બાદ 5 વર્ષના માસૂમે જીવ ગુમાવતા માતાનો રડી રડીને બેહાલ થયો છે. અંબાજીમાંથી નોટોનું બંડલ ચોરી કરતા એક હંગામી કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારે બપોરે ભંડાર કક્ષમાં ભંડાર ગણતરી ચાલી રહી હતી ત્યારે બની હતી. મંદિરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ફરજ બજાવતો હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર બાથરૂમ ગયો હતો ત્યારે તેના હાથમાંથી નોટોનું બંડલ પડી ગયું હતું. અન્ય કર્મચારીઓએ આ જોઈને તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી.